માતાજી મિત્રો, રામવાણી રામ. આજે આપણે જાણવાનું છે કે ઘણા ખરા લોકો રાત્રે સૂવાના ટાઈમે માતાજીનું ભગવાનનું નામ સ્મરણ કરીને સૂતા હોય છે. તો શું થશે મિત્રો? આનાથી શું લાભ થશે, શું નુકસાન થશે અને શું ખરેખર પથારીમાં સૂતા સૂતા ભગવાનનું નામ દેવું કે ના દેવું? ઓમ આઈમ ક્લીમ મહાકાલી માતાએ નમઃ. ઓમ આઈમ ક્લીમ મહામેલડી માતાએ નમઃ. ઓમ નમઃ શિવાય. ઘણા લોકો આવા નામ સ્મરણ કરીને રાત્રે સૂતા હોય છે. તો શું મિત્રો ભગવાનનું નામ સ્મરણ કરવાથી આપણને લાભ થાય? અને સૂવાના ટાઈમે જો ભગવાનનું નામ સ્મરણ કરીએ તો શું લાભ થશે? જય માતાજી મિત્રો, રામવાણી રામ. આજે આપણે જાણીએ કે રાત્રે સૂવાના ટાઈમે માતાજીનું નામ સ્મરણ કરવું જ જોઈએ. આપણે સવારે પૂજા પ્રાર્થના કરીએ છીએ ત્યારે પણ માતાજીની સેવા પૂજાના સાથે સાથે નામ સ્મરણ પણ કરીએ છીએ. પણ આજનો જે સવાલ છે કે ઘણા ખરા લોકો રાત્રે સૂવાના ટાઈમે માતાજીનું નામ સ્મરણ દે છે. તો મિત્રો શું ફાયદો થશે? તો હું તમને આજે સરસ મજાની એક વાત કહું કે આપણે જ્યારે પણ રાત્રે સૂઈએ છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ભગવાનને 24 કલાકનો હિસાબ નફો ટોટો આપવો જોઈએ. મિત્રો આખા દિવસ દરમિયાન આપણે ગમે તેટલી કોઈ પણ કાર્યના અંદર ગયા, ગમે તેટલી ભૂલો કરી, એ ભૂલોનું પ્રાયશ્ચિત રાતના સમયે સૂતા પહેલાં માતાજીના આગળ કરવું જ જોઈએ. સૌ ભક્તોને એક જ વાત કરવી છે કે જ્યારે પણ તમે રાત્રે સૂતા હોય તો ત્યારે તમે ભગવાનને યાદ કરજો, ભગવાનને પ્રાર્થના કરજો અને 2 હાથ જોડીને નમસ્કાર કરીને એટલું જ કહેજો કે ભગવાન માતાજી આજે 24 કલાકના અંદર મારાથી જાણે અજાણ્યામાં કોઈના કોઈ તો ભૂલ થઈ જશે. એ ભૂલથી મને માફ કરજે અને મોટું મન રાખીને મને ખોળે લઈ લેજે. મિત્રો આવી પ્રાર્થના રોજે રોજ રાત્રે સૂવાના ટાઈમે કરવી જ જોઈએ. સૌ લોકોએ કરવી જોઈએ. બહેનો હોય, ભાઈઓ હોય, કોઈ મારા જેવો યુવક હોય, ગમે તે હોય, આવી પ્રાર્થના તો કરવી જ જોઈએ. બીજી વસ્તુ એ જાણીએ કે રાત્રે સૂવાના ટાઈમે આપણું શરીર ઊંઘી જાય છે પણ આત્મા જાગતો જ રહે છે. ઘણા ખરા લોકોને રાત્રે સૂવાના સમયે ભૂતના સપના આવે છે. ઘણા ખરા લોકોને રાત્રે સૂવાના ટાઈમે કોઈ એવી બીક લાગતી હોય છે. મિત્રો જ્યારે પણ આપણે પથારીમાં સૂઈએ છીએ ત્યારે આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું જ જોઈએ. ભગવાનનું નામ સ્મરણ કરવા માટે આપણો આત્મા શુદ્ધ જોઈએ. ભગવાનનું નામ સ્મરણ તો કોઈ પણ ઠેકાણે લઈ શકીએ છીએ. ભગવાને ક્યારેય એવું નથી કીધું કે રાતના સમયે મને ના સંભળાવ, દિવસના સમયે મને ના યાદ કરજો. ભગવાનને તો 24 કલાકમાં ગમે તે ક્ષણે યાદ કરી શકીએ છીએ. પણ કયા ભાવથી યાદ કરવા છે અને રાત્રે સૂવાના ટાઈમે કયા મંત્રનો પ્રયોગ કરવો છે, જેથી કરીને મિત્રો હું તમને જણાવું કે રાત્રે સૂવાના ટાઈમે જો મેલડી માતાનું નામ દેતા હો તો પણ ભલે. ઘણા ખરા લોકો ઓમ નમઃ શિવાય બોલે છે, ઘણા લોકો રામનું નામ જપે છે. તમે જે પણ માતાજી ભગવાનને માનતા હો એનું નામ સ્મરણ કરવું જ જોઈએ. પણ નામ સ્મરણ કરવાના પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની અને એ પ્રાર્થના મેં તમને હાલ જ જણાવી. પણ એ ગુનાને માફ કરીને મને ખોળે લઈ લેજે. મિત્રો આવી પ્રાર્થના કરવાની અને રાત્રે સૂતા ટાઈમે જ્યારે પણ આપણે ભગવાનનું નામ સ્મરણ લઈએ છીએ ત્યારે આપણને જે પણ નેગેટિવ સપના આવે છે એ સપના નથી આવતા. આ તો જે કરે છે, જેને અનુભવ થાય છે એને જ આ વેદના ખબર પડે છે. ઘણા લોકોને રાત્રે પાણીના સપના આવતા હોય છે, ઘણા લોકોને રાત્રે સાપના સપના આવતા હોય છે. મિત્રો રાત્રે સૂવાના ટાઈમે આપણા અરસપરસ તો કોઈના કોઈ નકારાત્મક વસ્તુ જો ફરતી જ હોય, પણ ભગવાનનું નામ સ્મરણ લીધું તો ભગવાન 100% આપણી રક્ષા કરે છે. રાત્રે સૂવાના ટાઈમે આપણે તો સૂઈ જઈએ છીએ. આપણો અંદરનો આત્મા તો અમર છે. ભગવાન આપણા હૃદયના અંદર છે. એટલે એનાથી ખૂબ જ ફાયદો પણ થવાનો છે. અનુભવ વગર ખબર નહીં પડે. જ્યાં શક્તિ છે ત્યાં પુરાવાની જરૂર નથી પડી. તમે જાતે જ એવો અનુભવ કરજો. મિત્રો સૂવાના ટાઈમે ભગવાનનું નામ સ્મરણ કરીને પ્રાર્થના કરીને ક્યારેક અનુભવ કરજો.
ખરેખર સાચા મનથી જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે તમારું આનંદમય વાતાવરણ હશે અને તમને ખરા મનથી થશે કે ભગવાનનું નામ સ્મરણ લઈને જો મને આટલો આનંદ થતો હોય તો નીતે નીત ભગવાનનું નામ સ્મરણ કરવું જ જોઈએ. મિત્રો, ભગવાન માતાજી ક્યારે પોતાના દીકરાનું અહિત નથી કરતા, પણ અમુક આપણા નીચ કર્મના આધીન જો આપણે દુઃખી થતા હોઈએ તો ભગવાનના આગળ સરેન્ડર થઈ જવાનું. ભગવાનના આગળ આપણી પાઘડી ઉતારીને ચરણમાં મૂકી દેવાની કે મારી જીવાડે તો પણ તું, મારે તો પણ તું. કરતા હરતા ભગવાન માતાજી જે દિવસે ખરા મનથી મનાશે એ દિવસે જીવન પરિવર્તન થઈ જશે.